તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબરની માહિતી તેમજ વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના સમાચાર આપવામાં આવ્યા છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે। આગામી 17 થી 22 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે। આ સાથે અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ થાય તેવી આગાહી કરી છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31 જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂત માથે 2,63,239 રૂપિયાનું દેવું છે। આમ સતત વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે, જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો, સરકાર ખેડૂતોનો માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતોના દેવા મુક્ત થઈ શકે છે। ગુજરાતમાં લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ ઉપર 50,000ની લોન મળશે। જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે। જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ પણ અન્ય નાગરિક કે કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો તમામ ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય। કેન્દ્ર સરકાર ખેડૂત, કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે। પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બરથી કરવામાં આવી છે। આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરે કોલ લેટર, ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ-વાઉચર અથવા તો ER-UPI દ્વારા ટૂલ કિટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા પણ મળશે। આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા માટે પ્રથમ તબક્કામાં 1 લાખની લોન આપે છે। બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે। આના પર વ્યાજ દર મહત્તમ 5% રહેશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને સસ્તા ભાવે મળશે ખાતર। ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। તમને પહેલાંની જેમ સબસિડી પર ખાતર મળતું રહેશે। હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી। કેમિકલ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું છે કે તેમની સરકાર દેશના પીકે ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી। દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે। યુરિયા પર સરકાર 70%ની સબસિડી આપે છે। આ જ કારણ છે ખેડૂતો યુરિયાની એક બોરી 266 રૂપિયામાં ખરીદે છે। જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી 2450 રૂપિયામાં ખરીદવી પડે છે।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પતિ પત્નીને 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય। કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણાપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરાવીને સબમિટ કરવાનું રહેશે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલ એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પીએમ આવાસ મોદીજીની મોટી જાહેરાત। ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ મોદીએ પીએમ આવાસ યોજનાને લઈ મોટી જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનોમાંથી 2 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે 1 કરોડ આવાસોનું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરવામાં આવશે। જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ 2024 ઓનલાઈન કે ઓફલાઈન પણ ભરી શકાશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ધંધો કરવા માટે સરકાર આપશે 50,000ની લોન। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે। જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે। ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળશે, ત્યારબાદ તેને 20,000 રૂપિયા અને પછી 50,000ની ડબલ લોન આપવામાં આવશે। જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયાની લોન। જો તમારી પાસે 5થી વધારે પશુ છે તો તમે આ પશુપાલન લોન યોજના 2023નો લાભ લઈ શકો છો। આ યોજના હેઠળ ગુજરાતના કેટલાક ઉમેદવારો સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। આ લોનની રકમ સીધી અરજદારોના બેંકના ખાતામાં મોકલવામાં આવશે। તમે આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો। તમામ વર્ગના લોકોને આ પશુપાલન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવશે જેમની પાસે 5થી વધુ પશુઓ ઉપલબ્ધ છે। આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજે આપવામાં આવે છે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।